બધા ભારતીયો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ છે। તમે બધા જાણો છો કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી। ત્યારબાદ બંધારણ સમિતિની રચના કરવામાં આવી। લાહોરમાં રાણી નદીના કિનારે 26મી જાન્યુઆરી 1930ના દિવસે એક સભા યોજવામાં આવી હતી। આ સભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા। પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા સભામાં લેવામાં આવી હતી। આ દિવસ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો। આથી દર વર્ષ 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ અને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા કરીએ એ જ પ્રજાસત્તાક દિવસનો સંદેશ છે। આપણે આઝાદ છીએ, તે આપણું ગૌરવ છે, આપણો તિરંગો આપણી શાન છે। આપણે દરેક સાઈડને નમન કરીએ। અસ્તુ, જય જય ભારત।